નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો યુજીસીની નવી ગાઈડલાઇનના સમર્થનમાં સ્વયં સૈનિક દળ મેદાને આવ્યું છે। વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા ઉચ્ચ શિક્ષણમાં અનામત અને રક્ષણ અંગેની જે નવી ગાઈડલાઇન રજૂ કરવામાં આવી છે તેને લઈને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન વડોદરામાં સ્વયં સૈનિક દળ દ્વારા આ નવી ગાઈડલાઇનના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્વયં સૈનિક દળના પ્રતિનિધિ નિલેશભાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1966ના કાયદા હેઠળ અત્યાર સુધીમાં માત્ર SC અને ST વર્ગના વિદ્યાર્થીઓને રક્ષણ મળતું હતું। જોકે વર્તમાન સરકારે નવી ગાઈડલાઇન દ્વારા OBC લઘુમતી મહિલાઓ અને વિકલાંગ વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક રક્ષણ મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। વિરોધ કરનારાઓ સામે સવાલ ઉઠાવતા નિલેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કેટલાક સ્વર્ણ લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે એક તરફ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો થાય છે તો બીજી તરફ હિન્દુ સમાજના જ વિવિધ વર્ગના મૌલિક અધિકારો અને પ્રોટેક્શનનો વિરોધ શા માટે? આ બિલ તમામ વંચિતોના હિતમાં છે, તેથી જ તેને સત્વરે લાગુ કરવું જોઈએ। સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવેદનપત્ર અને લોકોની માંગણીઓને સરકારના ઉચ્ચ વિભાગો સુધી પહોંચાડવામાં આવશે। સ્વયં સૈનિક દળના સભ્ય નિલેશભાઈએ જણાવ્યું હતું ત્યારે શું કહે છે, ચાલો જાણીએ એમના વિચારો। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર એ બાબતનું હતું, યુજીસી બિલ જે મોજૂદા સરકારે બિલ રજૂ કર્યું છે એના સમર્થનમાં અમે આવ્યા છે। આ યુજીસી બિલ આમ તો લાગુ તો હતું જ, 1956થી લાગુ હતું, પણ અત્યારે સરકારે સુધારો કરી OBC, માઇનોરિટી, મહિલાઓ, વિકલાંગ દરેક વિદ્યાર્થીઓને સુરક્ષા મળે, સુરક્ષા પ્રદાન થાય અને એમને હુનર એક મોકો મળે અને મોકો મળીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટેનું આ સમર્થનનું બિલ હતું। પણ ઘણા લોકોએ આનો વિરોધ કર્યો એટલે એ લોકોનો પ્રયત્ન એવો છે કે આ જે બિલ છે પાસ ના થાય અને જે પણ અત્યારે સદીઓથી જે SC, ST, OBC, માઇનોરિટી પર જે એમને હનન કરવામાં આવતું હક અધિકારોનું એ એવું ને એવું રહે, પ્રતાડિતતા જે રહી એ બરકરાર રહે એ માટે એ લોકોના પ્રયાસો હતા। એ વિરોધની અગેન્સ્ટમાં અમે આ બિલ જે યુજીસી બિલ રહ્યું એને સમર્થન આપવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે। મારું નામ નિલેશ। Subscribe now and press the bell icon. Never miss an update.